હું ખૂબસૂરતીને પણ પ્રેમ કરીશ, કેમ કે તેમની આંખોમાં દર્દ છે. જે ખૂબસૂરત માણસો હોય છે, ક્યાંક ને ક્યાંક એની આંખોમાં એક અલગ પ્રકારનું દર્દ હોય છે. એટલે હું એ લોકોને પણ ચાહીશ, કારણ કે એ લોકોની આંખોમાં દર્દ હોય છે. હું અમીરને પ્રેમ કરીશ, કેમ કે તેઓ એકલા છે. હું અમીરને પ્રેમ કરીશ, કારણ કે તેઓ એકલા છે. અમીર માણસો અમીર તો થઈ જાય, પરંતુ એ લેવલ ઉપર જાય તો એ જીવનનો એકલતાનો અનુભવ કરે છે. એટલે હું અમીરને પણ પ્રેમ કરીશ, કારણ કે તેઓ એકલા છે. અને હું ગરીબને પણ ચાહીશ, કારણ કે તેઓ અસંખ્ય છે. ગરીબને પણ ચાહીશ, કારણ કે તેઓ અસંખ્ય છે. ગરીબ માણસો બહુ વધારે છે આ દુનિયામાં. ત્યારે પ્યાર કરવા માટે લોકો બહુ વધારે છે. ત્યારે હું ગરીબને પણ પ્રેમ કરીશ, કારણ કે તેઓ બહુ અસંખ્ય છે. યુવાનને પણ પ્રેમ કરીશ, કેમ કે તેઓ વિશ્વાસ ધરાવે છે. હું યુવાનને પણ પ્રેમ કરીશ, કારણ કે તેઓ વિશ્વાસ ધરાવે છે, આત્મવિશ્વાસ છે, હિંમત છે, કશું દુનિયામાં કરી જવાની એના અંદર એક જનૂન છે, જજ્બો છે. તો હું એમને પણ પ્રેમ કરીશ. અને હું વૃદ્ધોને અને જે ઘરડા છે એ લોકોને પણ પ્રેમ કરીશ, કારણ કે તેઓ અનુભવ ધરાવે છે. એમના જોડે એટલો બધો અનુભવ છે કે એ અનુભવ આપણી જોડે વેચી શકીએ તો આપણું જીવન પણ બદલી શકે છે. હું કદરૂપાને પણ ચાહીશ, કારણ કે તેમની અંદર એક સ્વચ્છ આત્મા ધરાવે છે. હું કદરૂપા માણસને પણ ચાહીશ. એમ ના વિચારું કે કદરૂપો છે, પરંતુ એ માણસને જે દિલ હોય છે, આત્મા હોય છે, પ્યોર સોલ હોય છે, એની અંદરની જે આત્મા છે, જે ભગવાન એના અંદર પણ રહેલો છે, એના અંદર એક પ્યોર સોલ હોય છે. આપણે એને પણ એક પ્યારની નજરથી જોવું જોઈએ. આપણે જ્યારે સકારાત્મક ઉર્જાની સાથે જીવનમાં આગળ વધીએ, ત્યારે આ બધું જીવનમાં જે પણ આપણે દેખાય ત્યાં બધું સારું જ આપણને દેખાય. એટલે આપણે સારું શીખવું જોઈએ અને સકારાત્મક અભિગમ રાખવો જોઈએ.